નમસ્કાર મિત્રો, ગુજરાતમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનતા ભારે પવન સાથે 28, 29 અને 30 તારીખમાં ભારે વરસાદ પડશે। તો આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં ચોમાસું બરાબર જામી ગયું છે। હવામાન વિભાગે આજથી 3 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, નવસારી, વલસાડ અને દમણ અને દીવ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની બંગાળની ખાડીમાં જોવા મળેલી આ સિસ્ટમ ઉપરાંત અરબી સમુદ્રમાંથી નોર્થ ઇસ્ટ દિશામાં એક ટ્રફ જોવા મળે છે અને તે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા ઉપરાંત બંગાળની ખાડીમાં લો પ્રેશર તથા સાયક્લોનિક સર્ક્યુલેશન સુધી પહોંચતું હોવાથી ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આગામી તારીખ 3 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની અને તોફાની પવનની પણ ચેતવણી આપવામાં આવી છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં અત્યારે પ્રતિ કલાકના 45 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાય છે અને અમુક તબક્કે તેમની ઝડપ વધીને 55 કિલોમીટર આસપાસ પણ પહોંચી જાય છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી આ બંને સિસ્ટમ ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળતા હોવાથી ગુજરાત, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર, કોસ્ટલ, કર્ણાટક, રાજસ્થાન, કેરળ સહિત દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે અને બાકીના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને બનાસકાંઠામાં છૂટાછવાયા અતિભારે વરસાદ તેમજ પાટણ, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર અને હવેલીમાં છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે। 29 તારીખના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા અતિભારે વરસાદ તેમજ કચ્છ, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।